નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સદબુદ્ધિ આપનાર, સદવિદ્યા આપનાર, વિઘ્ન બાધા દૂર કરનાર શ્રી મહાગણપતિજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે તદ્ભવ શબ્દની જોડણી વિશે નિયમ અનુસાર અભ્યાસ કરીશું. આગળના 3 વિડીયોમાં આપણે તત્સમ શબ્દોની જોડણીના નિયમો ભણેલા છે. એમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયના નિયમો છે. અહીંયા તદ્ભવ એટલે કે ગુજરાતી ભાષાની અંદરના જે શબ્દો છે, તત્સમ શબ્દ હોય, તદ્ભવ શબ્દ હોય, ઉર્દૂમાંથી આવેલા શબ્દ હોય, અરબી ફારસી શબ્દ હોય, તો જે ભાષામાંથી શબ્દ આવેલા છે એ જ રીતે લખાય છે કે પરિવર્તન થઈને લખાય છે, એના આધારે જોડણીના નિયમો છે એ શબ્દને લાગુ પડતા હોય છે. તો આજે આપણે તદ્ભવ શબ્દની જોડણીના જે નિયમો છે એના વિશે નિયમ અનુસાર શબ્દસહ શબ્દની સમજૂતી સાથે ઉદાહરણની સાથે અભ્યાસ કરીશું. કારણ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં છે શબ્દ શુદ્ધિ, ભાષા શુદ્ધિ ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ બની રહે છે. તો 1 પણ મિનિટનો વિડીયો કટ કર્યા વગર વ્યવસ્થિત શાંતિથી સમજી વિચારી અને સાથે સાથે લખતા પણ જવું. જે શબ્દ તમને મોસ્ટ આઈએમપી લાગે અથવા અપવાદરૂપ આપેલો છે, નોંધ કરીને આપેલો છે, એ તો મોસ્ટ આઈએમપી છે જ. તેમ છતાં તમને કોઈ શબ્દ લાગે કે આ શબ્દ પૂછાઈ શકે એવો છે, તો એ પણ જો તમે તમારી નોટબુકમાં નોંધ કરો છો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો, સૌથી પહેલાં તત્સમ શબ્દોની જોડણીના નિયમ 5 અને 6માં દર્શાવેલા શબ્દો સિવાયના શબ્દોમાં સામાન્ય રીતે શબ્દના અંતે આવતો સાદો અને અનુસ્વાર સાથેનો ઈ દીર્ઘ હોય છે. તત્સમ શબ્દની જોડણી જેના નિયમ 5 અને 6 એ શું કહેવા માંગે છે? તો કે આપણે ગઈકાલના વિડીયોમાં અભ્યાસ કરી ગયા કે સ્ત્રીલિંગ શબ્દ હોય, સંસ્કૃત શબ્દ હોય, પુલ્લિંગ શબ્દ હોય, તો અંતિમ અક્ષરમાં આવતો ઈ કેવો હોય છે? હસ્વ. સંસ્કૃતિ, પ્રકૃતિ, શનિ, રવિ, જેના આપણે ઉદાહરણ પણ ઘણા બધા જોયા હતા. અહીંયાથી એનો વિરોધી જેને આપણે કહી શકીએ, વિપરીત જેને કહી શકીએ, એ વાત છે કે સાદો અને અનુસ્વાર સાથેનો. અનુસ્વાર હોય કે ન હોય, શબ્દની અંતે ઈ આવે છે તો ઈ કેવો હોય? તો કે ઈ દીર્ઘ હોય. ખાસ ધ્યાન રાખજો, શું કહેવા માંગે છે કે 2 અક્ષર છે, 3 અક્ષર છે, 4 અક્ષર છે, તો અંતે આવતો ઈ કેવો હોય છે? દીર્ઘ હોય છે. કેમાં? તત્સમ શબ્દમાં. આગળ આપણે જોયા પ્રકૃતિ એ સંસ્કૃત શબ્દ છે, શનિ, રવિ એ પુલ્લિંગ શબ્દ છે, એટલે એમાં હસ્વ ઈ આવે છે. ઉદાહરણ ખાસ સમજવાના. ઉદાહરણની સાથે એટલા માટે જ શબ્દ સહ સમજૂતી આપેલી છે કે તમારે શબ્દ છે એ જો ઓપ્શનમાં આવે છે, પેપરમાં લખવામાં આવે છે, તો પણ તમારે ભૂલ થાય નહીં. જેમ કે ઘણી, ધોબી, નદી, માળી, કડછી, ચમચી, આપવીતી, ગળથૂથી, ગોઠવણી, નિસરણી, પનિહારી, સલામતી વગેરે. અહીંયા તમારે જો તમે નોટબુક બનાવો છો તો નિસરણી ની હસ્વ અને હણી દીર્ઘ, પનિહારી, ગળથૂથી, થૂ છે એ દીર્ઘ ઉ છે અને થી છે એ પણ દીર્ઘ ઈ છે. તો એ 3 શબ્દ છે એ મોસ્ટ આઈએમપી જેવા લાગે, જે તમારે તમારી નોટબુકમાં લખી લેવા જોઈએ. અને અનુસ્વાર સાથેના શબ્દ પણ આપેલા છે. આપણે ઘણી વખત લખીએ છીએ અહીં
તહીં, દહીં, નહીં, મહી. તો દીર્ઘ થાય અને સાથે સાથે શું થાય? તો કે અનુસ્વાર પણ એની ઉપર થાય, પણ એની અંદરનો ઈ કેવો લખાય? દીર્ઘ. બીજો નિયમ, સામાન્ય રીતે એકાક્ષરી શબ્દોમાં અનુસ્વાર વગરના સાદા ઈ ઉ દીર્ઘ હોય છે. એકાક્ષરી એટલે કે એક જ અક્ષર હોય, માત્ર ને માત્ર એક જ વર્ણ હોય, એની અંદરનો ઈ હોય કે ઉ હોય એ કેવા હોય? તો કે દીર્ઘ હોય. જો અનુસ્વાર વગરની વાત છે, અનુસ્વાર વગરના હોય અને એની અંદર ઈ કે ઉ હોય ત્યારે એ કેવા હોય? તો કે દીર્ઘ હોય. આપણે જોઈએ છીએ ગી, છી, જી, પી, ફી, બી, સ્ત્રી વગેરેની અંદરનો ઈ કેવો છે? તો કે દીર્ઘ. ત્યાર પછી ઉના પણ ઉદાહરણ આપેલા છે. છું, જુ, યુ, ફુ, બુ, ભુ, રૂ અને લુ. અહીંયા ફૂ છે એમાં હસવું આપેલું છે, પરંતુ ત્યાં પણ શું આવે છે? દીર્ઘ ઉ આવે છે. ખાસ ધ્યાન રાખવાનું, એકા જ અક્ષર છે એમાં અંદર ઈ કે ઉ આવે છે અને અનુસ્વાર વગરના છે ત્યારે એ કેવા થાય છે? દીર્ઘ ઈ અથવા દીર્ઘ ઉ થાય છે. હવે નિયમ 3, સામાન્ય રીતે એકાક્ષરી શબ્દોમાં અનુસ્વાર સાથેનો ઉ હસ્વ હોય છે. જો આગળ આપણે જોયું કે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દ છે એની અંદર ઈ કે ઉ આવે છે, તો કેવા આવે છે? ખાસ યાદ રાખવું, દીર્ઘ આવે છે. અને અનુસ્વાર સાથે એકાક્ષરી શબ્દ છે તો એ કેવા આવે છે? હસ્વ આવે છે. નિયમને તમારે મગજમાં બોલીને સમજીને એવી રીતે યાદ કરવાનો કે જ્યારે તમે લખો, ઓપ્શન પસંદ કરવાનો થાય ત્યારે તમારે ખોટું ના જ પડે. અનુસ્વાર વગર ઈ કેવું છે? તો દીર્ઘ. અનુસ્વાર સાથે ઉ છે તો હસ્વ. ઉદાહરણ પણ જોઈએ, જેમ કે છું, તું, શું, હું. બધાની ઉપર અનુસ્વાર છે અને એની અંદરનો ઉ છે કેવો લખાય છે? હસ્વ ઉ. અહીંયા અપવાદરૂપ શબ્દ 2 આપેલા છે અક્ષર, એ ખાસ તમારે યાદ રાખવાના છે. અનુસ્વારની સાથે હોવા છતાં એ કેવા લખાય છે? દીર્ઘ ઉમાં લખાય છે. ચું અને ફૂ જેવા કેટલાક ધ્વનિ સૂચક શબ્દોમાં દીર્ઘ ઉ આવે છે. ખાસ ધ્યાન, અપવાદરૂપ શબ્દ તમારી નોટબુકમાં અવશ્ય નોંધ કરવી. જો નોટબુક નથી બનાવતા તો તમે કમેન્ટ બોક્સમાં પણ એ શબ્દ છે અપવાદરૂપ અથવા અનુસ્વાર સાથે ચુ અને ફૂ દીર્ઘ લખાય છે એ રીતનું લખી નાખો, તો લખેલું છે એ ક્યારેય ભૂલાતું નથી. નિયમ 4 જોઈએ, સામાન્ય રીતે એકાક્ષરી સિવાયના શબ્દના અંતે આવતો સાદો અને અનુસ્વાર સાથેનો ઉ હસ્વ હોય છે. ત્યાર પછી શબ્દ જો 2 અક્ષરનો છે, 3 અક્ષરનો છે કે 4 અક્ષરનો છે, એની પાછળ આવતો ઉ હોય. આગળ આપણે ઈની વાત કરી કે ઈ હોય ઈ કેવો હોય? તો કે દીર્ઘ હોય. વાત કરી ને કે તદ્ભવ શબ્દની અંદર શબ્દને અંતે આવતો ઈ છે હંમેશા મોટા ભાગે કેવો હોય છે? દીર્ઘ. હવે અહીંયા વાત કોની થાય છે? ઉની. કે શબ્દની અંતે આવતો ઉ છે એ કેવો લખાય છે? તો કે હસ્વ. કાજુ, ખેડુ. જો ખેડુ ત લખો છો તો ખેડુ ત, તો ડુ છે એ કેવો થઈ જાય છે? વચ્ચેનો અક્ષર છે અને ડુ છે એ દીર્ઘ ઉ થઈ જાય છે, પણ અહીંયા માત્ર ખેડુ છે. ખેડુ લખો છો ત્યારે હસ્વ ઉ. બહુ, લાડુ, સાસુ, વહુ, સહુ, કમાવું, ચડાવું, જડાવું, ફળાવું, વ્યાજુ, ઝગડાડું, વગડાવું વગેરે શબ્દની અંદરનો ઉ છે એ કેવો છે? હસ્વ ઉ.
ત્યાર પછી પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે. ઠંડુ, ઊનું, કાળું, એ બધા અનુસ્વારવાળા છે. ઉપરના બધા અનુસ્વાર વગરના છે. એમાં કમાવું એકમાં જ અનુસ્વાર છે, બાકી અનુસ્વાર વગરના છે. હવે અનુસ્વાર સાથેના 2 અક્ષરના, 3 અક્ષરના, 4 અક્ષરના શબ્દો છે. અંતે આવતો ઉ છે, હસ્વ ઉ લખાય છે. ઠંડુ, ઊનું, કાળું, ધોળું, મોટું, ઝીણું, ભીનું, સૂકું, કોરું, કડવું, મીઠું, કૂતરું, બકરું, પતંગિયું, શરમિંદું વગેરે શબ્દની અંદર અંતે આવતો ઉ કેવો લખાય? હસ્વ લખાય. હવે આ અપવાદરૂપ શબ્દ છે એ મિત્રો ખાસ યાદ રાખવાના, ખાસ તમારી નોટબુકમાં નોંધ કરવાના. ઉર્દુ, કાબુ, દારૂ, રજુ, શરૂ, આબરૂ, રૂબરૂ વગેરેની અંદરનો ઉ છે એ દીર્ઘ ઉ હોય છે. અપવાદરૂપ શબ્દ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકમાં નોટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયો પર, મારી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો. હવે આગળ જોઈએ. 2 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરમાં આવતા ઈ અને ઉ દીર્ઘ હોય છે. આગળ આપણે જોયું એમાં અંતે આવતા ઈ અને ઉ કેવા હતા? દીર્ઘ. હવે 2 અક્ષરનો શબ્દ છે અને પ્રથમ અક્ષરની વાત થાય છે કે શબ્દ જે અક્ષરથી શરૂઆત થાય છે એ અક્ષરની અંદર ઈ કે ઉ આવે છે તો એ કેવા હોય? તો કે દીર્ઘ હોય. ઉદાહરણની સાથે જોઈએ. કીડી. કીડી શબ્દ છે એ ઘણી વખત પૂછાય છે, કારણ કે કન્ફ્યુઝ થઈ જાય. પહેલો હસ્વ કરે, બીજો દીર્ઘ કરે, પહેલો દીર્ઘ કરે, બીજો હસ્વ કરે, પરંતુ એમાં પહેલો અને આ 2 નિયમ કામ કરે છે કે 2 અક્ષરનો શબ્દ છે, અંતિમ શબ્દ છે એ દીર્ઘ આવે. પહેલા અક્ષરમાં પહેલાનો નિયમ કામ કરે છે કે પ્રથમ અક્ષર દીર્ઘ આવે, જેના લીધે કીડીમાં બંને દીર્ઘ થાય. ખીણ, ખીર, ખીલો, ગીચ, ગીધ, ચીજ, ચીલો, છીણ, ઢીલ, ભીડ, ભીલ, મીણ, બીક, રીત, લીટી, શીખ વગેરે. ત્યાર પછી ઉ વાળા આપેલા છે. કુખ, ખૂબ, ગુમ, ચૂક, જૂથ, દૂધ, ભૂકી, ભૂખ, ભૂરું, ભૂલ, મૂઠ, મૂળ, લુખ્ખું, લૂણ, લુલ્લું, સુક્કું, સુડી વગેરે અંદરની ઉ છે. પ્રથમ અક્ષરનો ઉ કેવો છે? દીર્ઘ ઉ. એમાં પણ અપવાદરૂપ શબ્દ છે એ ખાસ યાદ રાખવા. ચિઠ્ઠી, ગીની, કુળ, જુદું, સુધી વગેરે અંદરની જે ઉ છે, ઈ અને ઉ એ કેવા આવ્યા છે? તો કે હસ્વ આવ્યા છે. આગળ વાત શું કરી કે દીર્ઘ આવે, પરંતુ અપવાદરૂપ શબ્દ ક્યાં છે? તો કે ચિઠ્ઠી, ગીની, કુળ, જુદું, સુધી એ અપવાદરૂપ શબ્દ છે. એની અંદર આવતા ઈ અને ઉ કેવા આવે છે? હસ્વ આવે છે. બીજો શબ્દ છે એ 2 રીતે લખાય એની વાત કરે છે કે તમારે જીદ લખવું છે તો હસ્વ જીદ કરો કે દીર્ઘ કરીને જીદ કરો, બંને રીતે સાચું ગણાય છે, બંને રીતે માન્ય ગણાય છે. ત્યાર પછી નિયમ 6. 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર લઘુ જેની સાથે હસ્વ સ્વર ભળ્યો હોય તેવો અક્ષર હોય તો પ્રથમ અક્ષરમાં ઈ ઉ દીર્ઘ બને છે. હવે 3 અક્ષરની વાત થાય છે કે 3 અક્ષરનો તમારી સામે શબ્દ આપેલો છે. એ શબ્દની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શું જોવાનું? વચ્ચેનો અક્ષર જોવાનો તમારે. જો તમે વચ્ચેનો અક્ષર જોવો છો, એ કેવાની વાત કરે છે કે વચ્ચેનો અક્ષર હસ્વ સ્વર ભળ્યો હોય તો એનો પ્રથમ અક્ષર કેવો થાય?
દીર્ઘ થઈ જાય. એટલા માટે 3 અક્ષરનો શબ્દ છે. વચ્ચેનો અક્ષર જોવાનો. જો વચ્ચેનો અક્ષર છે એ હસ્વ છે તો આગળ આવતા ઈ હોય કે ઉ હોય કેવા થઈ જાય? દીર્ઘ. ઉદાહરણ દ્વારા સમજો. કિમતી મ કેવો છે? હસ્વ. કિમિયો મી કેવો છે? હસ્વ. ખીચડી ચ કેવો છે? હસ્વ. ખીજડો જ કેવો છે? હસ્વ. ભલે એની રસવાઈ નથી પરંતુ એ નાનો તો ગણાય છે ને. જ્યારે આપણે છંદ ભણીએ ત્યારે માત્રા વગરનો શબ્દ, માત્રાવાળા શબ્દ નાના મોટા ગણાય. તો માત્રા વગરનો શબ્દ છે એ પણ નાનો અક્ષર ગણાય. તો એના આધારે તમને ખબર પડશે કે આગળનો અક્ષર કેવો કરવાનો? દીર્ઘ કરવાનો. ચિત્ત રી, ચિત્તડ, ચીપિયો. આ ખાસ તમારી નોટબુકમાં નોંધ કરજો. ચીપિયો શબ્દ વારે વારે પૂછાય છે, કન્ફ્યુઝ થઈ જાય. ચીપિયો, ચી હસ્વ કરે, પી દીર્ઘ કરે, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું. ચી દીર્ઘ, પી હસ્વ, ત્યારે ચીપિયો બને. ચીબડું, છીછરું, દીકરો, ધીરજ, લીમડો વગેરેની અંદર ઈ કેવા છે? દીર્ઘ. કારણ શું છે? કે વચ્ચેનો અક્ષર નાનો છે, હસ્વ છે. ત્યાર પછી હજી ઘણા બધા ઉદાહરણ આપેલા છે. જો ઉખર, ઉજળું, ઉછળ, ઉણપ, ઉદઈ, ઉપજ, ઊંધિયું, ઉંબરો. અહીંયા ઊંધિયું છે એ શબ્દને ખાસ યાદ રાખવું. ઉની ઉપર પણ અનુસ્વાર અને યુની ઉપર પણ અનુસ્વાર. ત્યાર પછી કૂકડો, કુજન, કૂતરો, ઘૂમટો, ડુસકું, નુસખો, ફૂદડી, ભૂસકો, સૂતળી, સૂપડું, સુરણ, સૂરજ વગેરે શબ્દની આગળના અક્ષરમાં ખાસ યાદ રાખવું. 3 અક્ષરનો શબ્દ છે. વચ્ચેનો અક્ષર નાનો છે, એટલે કે હસ્વ ઈ કે ઉ છે કે માત્રા વગરનો છે, ત્યારે તેની આગળનો અક્ષરમાં આવતા ઈ કે ઉ દીર્ઘ લખાય છે. અપવાદરૂપ શબ્દ ખાસ નોંધ કરવા. કુમળું, કુલડી, ટુકડી, ટૂચકો, મુજબ, મુદત, મુગટ. એ કેવા શબ્દ છે? અપવાદરૂપ શબ્દ છે કે વચ્ચેનો અક્ષર તમે જોઈ શકો છો માત્રા વગરનો છે, નાનો છે, છતાં પણ એની આગળના અક્ષરમાં આવતા ઉ કેવા લખાણા છે? તો કે હસ્વ લખાણા છે. ત્યાર પછી નિયમ 7. 3 અક્ષરના શબ્દમાં બીજો અક્ષર ગુરુ જેની સાથે દીર્ઘ સ્વર ભળ્યો હોય તેવો અક્ષર હોય તો પ્રથમ અક્ષરમાં ઈ કે ઉ હસ્વ લખાય છે. એટલા માટે ખાસ તમને યાદ રાખવાનું કીધું હતું કે વચ્ચેનો અક્ષર જોવાનો. વચ્ચેનો અક્ષર નાનો છે, હસ્વ ઈ છે, તો આગળના ઈ કે ઉ દીર્ઘ થાય. એના માટે બીજો નિયમ કામ કરે કે વચ્ચેનો અક્ષર દીર્ઘ છે, માત્રાવાળો છે, માં, મુ, મય એ રીતની માત્રા છે, કે હસ્વ ઈ, દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ છે, એ રીતે ગુરુ અક્ષર છે, ત્યારે એની આગળનો અક્ષર છે એની અંદર જે ઈ કે ઉ છે એ કેવા થઈ જાય? હસ્વ થઈ જાય. ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે ઈના મ, તો ના છે એ ગુરુ અક્ષર છે. ઈજારો, જા ગુરુ અક્ષર છે. કિનારો, ના ગુરુ અક્ષર છે. છીપોલી, દીવા ન, દિવાળી, પીછાણ, સિકાર, સિતાર વગેરે અંદર વચ્ચેના અક્ષર ગુરુ છે, એટલા માટે આગળની અક્ષરમાં આવતા ઈ હસ્વ લખાય છે. હવે ઉ વાળા પણ ઉદાહરણ આપેલા છે. ઉગાર, ઉઘાડ, ઉતાર, ઉનાળો, ઉછીનું, કુરાન, ખુમારી, ખુશાલી, ગુલાબ, ચુકાદો, ધુમાડો, ફુગાવો, ફુવારો, મુનિમ,
સુથાર, લુહાર વગેરે શબ્દ છે એની વચ્ચેના અક્ષર છે એ ગુરુ છે એટલે આગળના અક્ષરમાં આવતા ઉ એ કેવા લખાણા છે તો કે હસ્વ લખાણા છે. એમાં પણ અપવાદરૂપ શબ્દ વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરવા. ઊંચાઈ, જો ચા ગુરુ અક્ષર છે છતાં ઊંચાઈ ઉ કેવો થયો દીર્ઘ. એ જ રીતે ઊંડાઈ ડા છે એ ગુરુ અક્ષર છે છતાં પણ ઉ કેવો લખાણો દીર્ઘ. ઊંધા ઈ ચૂંથા રો. જૂઠાણું તુરા સ. નિંભાડો મીઠા સ. મીઠા ઈ. મુંજારો રૂમાલ. વીજાણું સીમાડો સુંઢાળું વગેરેની અંદર શબ્દ જે વચ્ચેના છે એ ગુરુ હોવા છતાં આગળના અક્ષરમાં આવતા ઈ અને ઉ એ દીર્ઘ થાય છે. એટલા માટે આ શબ્દ છે મોસ્ટ આઈએમપી શબ્દ તમે કહી શકો. તમારી નોટબુકમાં ખાસ નોંધ કરવા. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી ખૂબ જ એવો સારો તમારો પ્રતિભાવ મળી રહ્યો છે. આગળ પણ તમારો આવો જ પ્રતિભાવ આપતા રહેજો. મારા વિડીયોને લાઈક કરતા રહેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આગળ જોઈએ નિયમ 8. 3 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં છેલ્લેથી બીજા અક્ષરે આવતા ઈ ઉ દીર્ઘ હોય છે. જો પહેલાં આપણે અંતિમ અક્ષરની વાત કરી, પછી પ્રથમ અક્ષરની વાત કરી. હવે શબ્દ કેવો છે? 3 કે 3થી વધુ અક્ષરનો શબ્દ છે અને શબ્દની અંતની વાત નથી, પૂર્વની વાત નથી, પ્રથમ અક્ષરની વાત નથી, છેલ્લા અક્ષરની વાત નથી. છેલ્લાથી જે આગળનો અક્ષર છે એની વાત છે કે એની અંદર આવતો ઈ કે ઉ હોય તો કેવા લખાય? દીર્ઘ લખાય. કબીર તો બી છે એ છેલ્લાથી આગળનો અક્ષર ગણાય. કબીલો બી દીર્ઘ. શું કામ? કારણ કે છેલ્લાથી આગળના અક્ષર પ્રમાણે છે. કબીલો. છોભીલો. પતિલો. પલીતો. બગીચો. મુનિમ. ત્યાર પછી 4 અક્ષરના પણ આપ્યા છે, જોઈ શકો છો. તવારીખ રી દીર્ઘ. પંચાજીરી રી દીર્ઘ. મરજીવો જી દીર્ઘ. 45 અડી દીર્ઘ. 46 અડી દીર્ઘ. ત્યાર પછી 5 અક્ષરના પણ આપેલા છે. જો તપાસનીસ, પહેરેગીર, 47. ત્યાર પછી ઉ વાળા ઉદાહરણ આપેલા છે. કબૂલ, કસુંબો, કસૂર, ખેડૂત, ધતુરો, મંજૂરી, કરતૂત, ગળથૂથી, તરબૂચ, ધુઆ પુઆ, પાસાસુલ, બૂમાબૂમ, મજબૂત, મરહૂમ, વર્તણૂક, નિમણૂક વગેરે શબ્દ કેવા છે કે અંતિમ અક્ષર એની આગળના અક્ષરમાં આવતા ઈ અને ઉ દીર્ઘ લખાય છે. હવે નિયમ નંબર 9 જોઈએ. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરમાં આવતા ઈ અને ઉ હસ્વ હોય છે. 4 કે 4થી વધુ અક્ષરનો શબ્દ તમારી સામે છે. એની અંદર આવતા ઈ અને ઉ શું કહેવા માંગે છે તો કે હસ્વ હોય છે. ઉદાહરણ દ્વારા જોઈએ. ઇમારત, ઇનકાર, ઇજનેર, ઇતિહાસ, ઇનસાફ, કિનખાબ, ખિસકોલી, ગિરનાર, નિસરણી, નિમણૂક, પિતરાઈ, પિચકારી, મિજબાની, શિખામણ, હિંસા, બનીશ વગેરે શબ્દ છે. એની અંદર આવતા પ્રથમ અક્ષરમાં આવતા ઈ કેવા છે તો કે હસ્વ. હવે ઉ વાળા ઉદાહરણ આપ્યા છે. ઉગમણું, ઉકળાટ, ઉજમાળું, ઉજવણી, ઉજાગરો, ઉતાવળ, ઉધરસ, ઉપલક, ઉપરાંત, કુદરત, ગુજરાન, પુરવણી,
પુરવઠો, છુટકારો, ભૂલામણું, હુલામણું વગેરે શબ્દની અંદર પ્રથમ અક્ષરમાં આવતા ઉ એ કેવા છે તો કે હસ્વ છે. એ જ રીતે જ ઘણા ઉદાહરણ છે. ઉછામણી, ઉજળિયાત, જો 5 અક્ષર છે. ઉતરામણ, ઉપરવાસ, ઉપરવટ, ઉપરા, ઉપરી વગેરે શબ્દ છે એની અંદર પ્રથમ અક્ષરમાં આવતા ઈ અને ઉ એ કેવા છે તો કે હસ્વ છે. આ નિયમ કેના માટે છે તો કે 4 કે 4થી વધુ અક્ષરનો શબ્દ હોય, પ્રથમ અક્ષરમાં ઈ કે ઉ આવતા હોય તે કેવા લખાય તો કે હસ્વ લખાય. અપવાદરૂપ શબ્દ ખાસ યાદ રાખજો. સુરાતન, પૂછા પૂછ, એની અંદરના ઉ છે એ દીર્ઘ લખાય છે. હવે નોંધ દ્વારા જે મહત્વના છે એ પણ તમે યાદ રાખી લ્યો. 2 સ્વતંત્ર શબ્દો જોડાઈને નવો શબ્દ બને ત્યાં મૂળની જોડણી કાયમ રહે છે. મૂળની જોડણી એટલે કે 2 શબ્દ જ્યારે અલગ અલગ શબ્દ છે એના દ્વારા નવો શબ્દ બને છે તો જે શબ્દના રૂપમાં પોતે મૂળ શબ્દમાં આવેલો છે એ જ રીતે ભેગા મળીને લખાશે. એને પછી 4 અક્ષરનો નિયમ કે 3 અક્ષરનો નિયમ છે, 5 અક્ષરનો નિયમ છે કામ નહીં કરે, કારણ એ મૂળ શબ્દમાં જેવા છે એવા જ સાથે પણ લખાશે. 2 સ્વતંત્ર શબ્દો જોડાઈને નવો શબ્દ બને ત્યાં મૂળની જોડણી કાયમ રહે છે. તેથી આવા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં આવતા ઈ ઉ દીર્ઘ જોવા મળે છે. અહીંયા મીણબત્તી, મીણ અને બત્તી મળીને 2 શબ્દ બનેલા છે. મીણબત્તી, દીવા દાંડી, ભૂલ ચૂક, ભૂલ થાપ, ધૂપ સળી, સુર વીર. જો 4 અક્ષરના છે આપણે એમ થાય કે પ્રથમ હસ્વ કરવાનો, પરંતુ શબ્દને વિચારવાનો કે 2 શબ્દ મળીને બનેલા છે. મીણ અને બત્તી મળીને મીણબત્તી બન્યું છે. દીવા અને દાંડી મળીને દીવા દાંડી બન્યું છે. ભૂલ ચૂક મળીને ભૂલચૂક શબ્દ બન્યો છે. તો મૂળ રૂપમાં જ્યારે લખાય છે ત્યારે આપણે જોયું હતું 2 અક્ષરનો નિયમમાં કે પ્રથમ અક્ષર છે એ દીર્ઘ હોય છે. તો એ નિયમ પ્રમાણે જ્યાં ત્યાં જેવી રીતે લખાય છે એ જ રીતે સાથે મળીને પણ એ જ રીતે લખાય છે. અનુસ્વારવાળા શબ્દોમાં પ્રથમ અક્ષરે આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. ચુડિંડવાણું, ઉંબાડિયું, ધુઆ પુઆ, હુંડિયામણ, મૂંઝવણ વગેરે શબ્દ છે એની અંદર આવતા ઈ કે ઉ કેવા લખાણા છે તો કે દીર્ઘ લખાય છે. એટલે આ જે અનુસ્વારવાળાનો જે નિયમ કીધો એ તમારે ખાસ યાદ રાખવાનું. જો આ શબ્દ તો તમારે ખાસ નોટબુકમાં નોંધ કરી જ લેવાના વિદ્યાર્થી મિત્રો. જો તમારે લખવામાં ભૂલ નથી કરવી, પેપરમાં પૂરા માર્ક જોઈએ છે, ગુજરાતીમાં 20માંથી 20 માર્ક મેળવવા છે, તો 1 પણ મિનિટનો વિડીયો કટ કર્યા વગર, 1 પણ સૂચનાનું છે એ તમે એમ થાય કે સમજાણું નથી તો ફરીવાર રિવાઇન્ડ કરીને તમારે વિડીયો જોવાનો, વાંચન કરવાનું, ત્યાર પછી તમે જોજો 1 માર્ક તમારો નહીં કપાય. આ શબ્દ તમારે તમારી નોટબુકમાં ખાસ લખવાના. ડીંડવાણું, ઉંબાડિયું, ધુઆપુઆ, ઊંડિયામણ, મૂંઝવણ. ત્યાર પછી 10 નિયમ 10 જોઈએ. એ પણ 4 અક્ષર માટેનો જ છે કે 4 અક્ષરના શબ્દોમાં બીજા અક્ષરમાં આવતા ઈ ઉ નીચે પ્રમાણે હોય છે. એના માટે અલગ અલગ નિયમ છે કે 4 અક્ષરનો શબ્દ છે તો જેમ આપણે 3 અક્ષરમાં બીજા અક્ષરથી જોયું કે બીજો અક્ષર હસ્વ હોય તો આગળનો કેવો થાય દીર્ઘ, બીજો અક્ષર ગુરુ હોય તો આગળનો લઘુ થાય, બીજો અક્ષર ગુરુ છે તો આગળનો લઘુ એટલે નાનો થાય છે. તો એ જ રીતે 4 અક્ષરમાં નિયમમાં હવે બીજા અક્ષરની વાત કરવામાં આવે છે કે પ્રથમની વાત થઈ ગઈ. હવે બીજો અક્ષર કેવો છે? ત્રીજો અક્ષર હસ્વ હોય તો એ દીર્ઘ બને. અહીંયા હકુમત, તો મને પહેલા જોવાનો. હકુમત છે 4 અક્ષરનો શબ્દ છે. મ છે એ નાનો છે એટલે કુ કેવો થઈ ગયો દીર્ઘ.
કુતૂહલ હ કેવો છે? નાનો છે. તું કેવો થઈ ગયો? દીર્ઘ. અડી ખમ ખ નાનો છે. ડી દીર્ઘ. કોઠી મ ડી મ નાનો છે. ઠી દીર્ઘ. અપવાદરૂપ શબ્દ ખાસ યાદ રાખવા. કબૂલાત, વસૂલાત. લા છે એ બંનેમાં દીર્ઘ હોવા છતાં બીજો અક્ષર કેવો લખાય છે? દીર્ઘ લખાય છે. ત્રીજો અક્ષર હોય દીર્ઘ હોય તો બીજો અક્ષર હસ્વ લખાય છે. પનિહારી આગળ પણ આપ્યો તો ત્યારે પણ કીધું તું ખાસ નોટ કરવી. પનિહારી, બલિહારી, સહિયારું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આની અંદર જે મહત્વના મોસ્ટ એમપી સમજાવવામાં પણ જ્યારે કીધું છે ત્યારે તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાના, જેથી પરીક્ષાની સમયે તમારે માત્ર નજર જ કરવી છે શબ્દની અંદર કે રોજે સુવા ટાણે જો તમે જોડણી છે એનું નિરીક્ષણ કરો છો. ક્યારે કરી શકો વિદ્યાર્થી મિત્રો? જો તમે તમારી નોટબુક બનાવેલી છે તો તમે રોજે સાંજે 8 કે 10 દિવસ એ જોડણીનું નિરીક્ષણ કરો, પછી તમે ભૂલીને બતાવો, ક્યારેય નહીં ભૂલાય. પણ એના માટે તમારે નોટબુક બનાવવાની શરૂઆત કરવી પડશે.